પર સેન્ટ્રલ આઈબીએ એક મોટું ઓપરેશન પાર પાડી અને કરોડો રૂપિયાની કિંમતનો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો છે. એરપોર્ટના કાર્ગો વિભાગમાં આવેલા સામાનની કડક તપાસ દરમિયાન અંદાજે 10 કરોડ રૂપિયાની કિંમતની 400 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. આ મોટો જથ્થો એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે મુંબઈથી રાજકોટ લાવવામાં આવ્યો હતો. અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું. આ દિવ્યેશ, રાજકોટની અંદર પણ મોટી સંખ્યામાં 400 કિલો જેટલી ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો એ કઈ દિશા તરફથી આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો અને અત્યારે કઈ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો એર ઇન્ડિયાની જે શનિવારે મુંબઈથી આવેલી ફ્લાઇટ હતી તેના કાર્ગોમાં શંકાસ્પદ ચાંદી આવતી હોવાની સેન્ટ્રલ આઈબીને ટીપ મળી હતી. સેન્ટ્રલ આઈબી દ્વારા તપાસ કરવામાં આવતા જે આજે પાર્સલ હતું તેમાં 400 કિલો ચાંદી એટલે કે 10 કરોડની કિંમતની ચાંદી છે તે ઝડપાઈ હતી. સેન્ટ્રલ આઈબી છે તેના દ્વારા એટીએસને જાણ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એટીએસને સાથે રાખવામાં આવ્યું હતું, સાથે સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ સાથે રાખવામાં આવી હતી. આ તપાસમાં ઇન્કમ ટેક્સ અને સેન્ટ્રલ જીએસટી છે તે પણ જોડાયા છે. વારાણસીની જે સનરાઈઝ નામની પેઢી છે તેના દ્વારા રાજકોટની પેઢી છે તેને જે 400 કિલો ચાંદી છે તે મોકલવામાં આવ્યું હતું. ત્યારે જે 3 શંકાસ્પદ વ્યક્તિ છે તેની અટકાયત કરવામાં આવી છે. તેના પાસે અત્યારે પૂછપરછ ચાલુ છે કે જે આ ચાંદી મગાવવામાં આવી છે તેના બિલને જરૂરી જે સાહિત્ય છે તે રજૂ કરવામાં આવે. સેન્ટ્રલ આઈબી છે તેના દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને રાજકોટના જે સામાકાંઠાના વેપારી છે તેના દ્વારા આ 400 કિલો ચાંદી છે તે મંગાવવામાં આવ્યું છે. છેલ્લા કેટલા સમયથી આ રીતે ચાંદી આવે છે અને તેના આધાર પુરાવા છે કે નહીં તે સમગ્ર બાબતે અત્યારે જે ઇન્કમ ટેક્સ છે અને સેન્ટ્રલ જીએસટી છે તેના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. લખમાં આભાર દિવ્યેશ, જોડાયા તે બદલ.